નમસ્કાર મિત્રો, કોર્સ 2 પ્રથમ પ્રકરણ આપણા બીજા સેશનમાં આપણે મળી રહ્યા છીએ। પ્રથમ સેશનમાં આપણે શૈક્ષણિક વ્યવસ્થાપનના કાર્યક્ષેત્રના 2 મુદ્દાઓની ચર્ચા કરેલી, એક પ્રશાસકીય વ્યવસ્થાપન, બીજું શાળા વ્યવસ્થાપન, અને આજે આપણે ત્રીજા મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે છે વર્ગખંડ વ્યવસ્થાપન। તો વર્ગખંડ વ્યવસ્થાપન છે એ ખૂબ અસરકારક છે, કારણ કે કોઠારી કમિશનનું એક વાક્ય હતું કે ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે। કારણ કે આપણા દેશના સાચા નાગરિક જે ગણીએ કે આપણું દેશનું સાચું ભવિષ્ય છે એ આપણા બાળકો છે, અને એનું શિક્ષણ કાર્ય છે એના વર્ગખંડોમાં થઈ રહ્યું છે। તો આ વર્ગખંડ જે છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની કર્મભૂમિ કહેવાય છે। ત્યાં જ શિક્ષક ભણાવે છે અને વિદ્યાર્થી ભણે છે। તો આ કર્મભૂમિને કેવી અસરકારક બનાવવી જેથી કરીને વિદ્યાર્થીના ઘડતરમાં આપણને ઉપયોગી થાય, તો એના માટે વર્ગખંડ વ્યવસ્થાપન એ ખૂબ અગત્યનું પાસું છે। કારણ કે વર્ગખંડ વ્યવસ્થાપન દ્વારા જ વિદ્યાર્થીઓના ઘડતરના જવાબદારી આપણે વહન કરવાની છે। કેવી રીતે સારી રીતે બાળકોનું ઘડતર કરી શકાય, વર્ગખંડ વ્યવસ્થાપનના મુખ્ય પાસા તરીકે આપણે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને કેન્દ્ર સ્થાને રાખવાની છે। કેમ કે મુખ્ય એનું પાસું એ જ છે કે વર્ગખંડમાં જ આપણે અધ્યયન કરાવીએ છીએ અને અધ્યાપન, વિદ્યાર્થીઓ કેવી રીતે ભણે છે, શિક્ષક કેવી કેવી પદ્ધતિ અને પ્રયુક્તિનો ઉપયોગ કરે છે, આ બાબત ખૂબ અગત્યની છે। એટલે અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયાના સહિયારા પ્રયાસ દ્વારા જ આપણે વર્ગખંડને અસરકારક બનાવી શકીએ। જો વિદ્યાર્થીઓ જે છે એને કેન્દ્રમાં રાખી અને યોગ્ય શિક્ષણ પદ્ધતિ દ્વારા એને શિક્ષણ આપવામાં આવે તો શિક્ષક અને વિદ્યાર્થી આ બંનેનું કામ ખૂબ સરળ બની જાય છે, અને એના કારણે જે વ્યક્તિગત ભિન્નતા છે વિદ્યાર્થીઓમાં રહેલી એ તફાવતને પણ જાણી અને એને શિક્ષણમાં પ્રેરિત કરવામાં આવે છે કે વધારે સારી રીતે કેવી રીતે શિક્ષણ પ્રાપ્ત કરે। તો વિદ્યાર્થીને અસરકારક શિક્ષણ આપવા માટે પણ વર્ગખંડ પ્રક્રિયા ખૂબ અગત્યની છે, કારણ કે વર્ગખંડમાં દરેક બાળકની વિશેષતા અને ગ્રહણ શક્તિ અલગ અલગ હોય છે। આ દરેક બાળકને ધ્યાનમાં રાખી અને એમની અધ્યયન અધ્યાપન શૈલીનું પોષણ કરવું, એને પોષક અધ્યયન એટલે કે એ કેવી રીતે સમજી શકે છે, દરેકની વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમ પણ આપણો એવો જ હોય છે કે જે ખૂબ હોશિયાર વિદ્યાર્થીને પણ કંટાળો ના આવે અને ખૂબ નબળા વિદ્યાર્થીને પણ કંટાળો ના આવે। એટલે કે અમુક લેસનો એવા હોય કે જેનું વિષય વસ્તુ થોડું હાર્ડ હોય, તો ઘણા વિષય વસ્તુ સાવ સરળ હોય છે। તો એ બધા વિદ્યાર્થીની ભિન્નતાને ધ્યાનમાં રાખીને શિક્ષણની પ્રક્રિયાઓ થતી હોય છે। તો અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થી શીખે એ રીતે આપણે એને શીખવવાનું છે, એને જાતે શીખતો કરવાનો છે, એ આપણો મુખ્ય હેતુ છે। અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું એના માટે આયોજન કરવું પડે, નિદર્શન, અમલીકરણ, અસરકારક પ્રત્યાયન। આપણે વર્ગમાં ભણાવતા હોય ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે શિક્ષક બોલી જતા હોય અને વિદ્યાર્થી સાંભળી લે, પણ એ અગત્યનું નથી। પ્રત્યાયન પણ એટલું જ અસરકારક હોવું જોઈએ। શિક્ષક રજૂઆત કરે અને ના સમજાય અને તરત જ વિદ્યાર્થી જે છે એની રજૂઆત કરે, એવું ભાવાવરણ આપણે વર્ગખંડમાં ઊભું કરવાનું છે। ત્યારબાદ સંકલન, નિયમન, મૂલ્યાંકન અને નવીનીકરણ આપણે શીખવાડી દીધા પછી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ રહેવી જોઈએ, અને તો જ વિદ્યાર્થીઓમાં આપણે કંઈક નવીન શીખવી શકીએ। આપણું વર્ગખંડનું વાતાવરણ જીવંત બનાવવાનું છે। આમ વર્ગખંડમાં વિદ્યાર્થી બેઠા હોય અને સૂનમૂન સાંભળી લે એ આપણો વર્ગખંડ હોવો જોઈએ નહીં, પણ કલરવનો અવાજ સાથે જે વર્ગખંડ ગુંજી ઉઠે એ જ જીવંત વાતાવરણ કહેવાય। એટલે વિદ્યાર્થી વચ્ચેના સંબંધો, આત્મીયતા, એમના વચ્ચે વર્ગખંડની શિસ્ત, વર્ગખંડ વ્યવસ્થાપનના દરેક બાબતો ખૂબ અગત્યના ઘટકો તરીકે ગણાય છે। તો વર્ગખંડ વ્યવસ્થામાં આપણે આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ। ત્યારબાદ છે શૈક્ષણિક વ્યવસ્થાપન તંત્ર। હવે શૈક્ષણિક વ્યવસ્થાપન તંત્ર કઈ બાબતે જોવા મળે છે, તો કે આપણા આખા દેશના સંદર્ભમાં સમજીએ તો રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક આ 3 કક્ષાએ એમ કે શૈક્ષણિક વ્યવસ્થાપન તમને જોવા મળશે। તો સૌથી પહેલાં આપણે જોવાનું છે રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક વ્યવસ્થાપન તંત્ર। રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક વ્યવસ્થાપન તંત્ર કોણ સંભાળે છે એમ, તો તમને આવો 1 માર્ક્સમાં પ્રશ્ન ઘણી બધી વાર પૂછાતો હોય છે કે ભારત સરકારના એમ કે રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક વ્યવસ્થાપનનું તંત્ર કોણ સંભાળે છે।
તો આપણે કહી શકીએ કે એમ કે ભારત દેશનું એટલે કે આપણા દેશનું રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક વ્યવસ્થાપનનું તંત્ર ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના નેતૃત્વ હેઠળ ચાલે છે, એટલે કે MHRD. તો હવે એ જે છે એ કયા હેતુઓ ઉપર કામ કરી રહ્યું છે? ચોક્કસ હેતુ વગર કોઈ પણ સંસ્થા કે કોઈ કામ કરતું નથી. તો સૌથી પહેલું કામ એમનું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓનું નિર્માણ કરવું અને અમલીકરણ કરવું. કેન્દ્ર લેવલની જે આપણી સંસ્થા જે છે રાષ્ટ્રીય લેવલની, એમનું મુખ્ય કામ શું? તો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવી. તમે બધા જાણો છો કે હવે આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી રહી છે અને એમાં ઘણા બધા બદલાવ છે, પાયાથી જ બદલાવ છે, પ્રી પ્રાઇમરીથી. તો આ બધું જ ઘડવાનું કામ કોનું છે? MHRDનું. માનવ સંસાધન વિકાસ મંત્રાલય જે છે એ આવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડે છે અને એને અમલી બનાવવાની છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ટૂંક સમયમાં આપણા સુધી આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલીકરણ શરૂ થઈ જવાનું છે અને આપણે બધા એના સહભાગી બનીશું. તો ત્યાર પછી બીજી કામ એના હેતુ છે કે રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓની ગુણવત્તા સુધારવા માટેનું આયોજન. રાષ્ટ્રીય કક્ષાએ કામ કરતી જેટલી શિક્ષણ સંસ્થાઓ છે એ શિક્ષણ સંસ્થાઓમાં ગુણવત્તા સુધારવા માટે કેવા કેવા કાર્યક્રમો કરવા જોઈએ અને કેવી રીતે એને અમલી બનાવી શકાય, તો આ બધું આયોજન કરવાનું કામ છે, એમનો મુખ્ય હેતુ છે. ત્યારબાદ છે મહિલાઓ, ગરીબો અને લઘુમતીઓના સુધારવા માટેનું આયોજન કરવું. ખાસ કરીને મહિલાઓનું શિક્ષણ, ગરીબોનું શિક્ષણ અને લઘુમતી, આ ત્રણ જે છે એ સૌથી પહેલાં શિક્ષણથી વંચિત હતા પ્રાચીન સમયમાં અને એના કારણે સમાજ વ્યવસ્થામાં પૂરતું એમને પ્રોત્સાહન શિક્ષણ માટે નહોતું મળતું. તો આપણી શિક્ષણ વ્યવસ્થા જેવી બનાવવામાં આવી કે જેના કારણે મહિલાઓના શિક્ષણમાં પણ આજે તમે જોઈ શકો છો કે ખૂબ પ્રગતિ જોવામાં આવે છે. આજે ઉલટી પરિસ્થિતિ થઈ ગઈ છે કે વર્ગખંડમાં પ્રથમ ક્રમાંક મેળવનારી દીકરીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. આજે કેરળમાં તો તમે જુઓ તો પરિસ્થિતિ એવી છે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓમાં છોકરીઓની સંખ્યા વધારે હોય છે અને છોકરાઓની સંખ્યા ઓછી હોય છે. તો આ વસ્તુ સ્પષ્ટ દેખાડે છે કે મહિલાઓના શિક્ષણ માટે, ગરીબોના શિક્ષણ માટે અને લઘુમતી માટે સરકાર જે શિક્ષણ નીતિઓ અમલી બનાવી રહી છે એમાં આપણને સફળતા મળી રહી છે. ત્યારબાદ સમાજમાં વંચિત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, લોન અને સબસિડીના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવી. કારણ કે આવા બાળકો જે છે એ નાણાકીય પરિસ્થિતિના અભાવના કારણે પણ શિક્ષણથી વંચિત રહેતા હતા અને એના કારણે એમ કે શિક્ષણ વ્યવસ્થા જ્યારે આપણે મફત, ફરજિયાત અને સાર્વત્રિકરણના ધ્યેયને સિદ્ધ કરવા જઈ રહ્યા છીએ ત્યારે એમને આ પ્રકારની સહાય મળે એ ખૂબ અગત્યની છે અને એટલે જ સરકારે એમ કે આવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનું, લોન અને સબસિડી પેઠે નાણાકીય સહાય કરવાની રજૂઆત કરી છે અને એનું અમલીકરણ પણ સરસ રીતે કર્યું છે. ત્યારબાદ છે યુનેસ્કો તેમજ વિદેશોની સરકાર અને યુનિવર્સિટી સાથે સંકલન કરી આંતરરાષ્ટ્રીય સ્તરેથી શૈક્ષણિક સહયોગ પ્રાપ્ત કરો. શું કહે છે? યુનેસ્કો અને વિદેશની સરકાર અને યુનિવર્સિટી સાથે સંલગ્ન કરી સંકલન કરીને આંતરરાષ્ટ્રીય સ્તરેથી પણ શૈક્ષણિક સહયોગ પ્રાપ્ત કરવો. આ આપણે આગળ ચર્ચા કરીશું કે યુનેસ્કો, યુનિસેફ એ બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આપણને કેવી રીતે મદદરૂપ થતી હોય છે. માનવ સંસાધન વિકાસ કાર્યાલય જે છે એ મુખ્ય 2 વિભાગમાં કામ કરી રહ્યું છે. એક શાલેય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ અને બીજું છે ઉચ્ચ શિક્ષણ વિભાગ. તો શાલેય શિક્ષણ અને સાક્ષરતા વિભાગમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે સૌથી પહેલાં તો પ્રાથમિક શાળાનું શિક્ષણ, પ્રાથમિક શાળાના શિક્ષણ વ્યવસ્થાપન, ત્યારબાદ માધ્યમિક શિક્ષણ વ્યવસ્થાપન, તારુણ્ય શિક્ષણ વ્યવસ્થા, વ્યાવસાયિક શિક્ષણ, શિક્ષક પ્રશિક્ષણ અને શિક્ષણના અધિકાર સંબંધિત ક્ષેત્રોનું વ્યવસ્થાપન કરવામાં આવે. આ બધી જ બાબતોનો જે છે ઉલ્લેખ એ શાળાઈ શિક્ષણમાં સમાવેશ એનો થાય છે. આ ઉપરાંત માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સર્વ શિક્ષા અભિયાન, જેને આપણે ટૂંકમાં SSM કહીએ છીએ, તે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, પછી મધ્યાહન ભોજન યોજના, સાક્ષર ભારત જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ બધું જ જે છે એ શાલેય શિક્ષણમાં આવે. આ ઉપરાંત કેન્દ્રીય શાળાઓના વ્યવસ્થાપનનું કાર્યાલય આ મંત્રાલય દ્વારા થાય છે. કેન્દ્રીય શાળાઓ એટલે કેન્દ્રીકૃત. તમે જોઈ શકો છો કે બધે જ કેન્દ્રીય શાળાઓ પણ તમને જોવા મળશે, આપણા ગુજરાતમાં પણ છે.
રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત આ મહત્વની સંસ્થા જે છે એ ખૂબ અગત્યની છે કે જે રાષ્ટ્ર લેવલે કામ કરતી હોય છે. આ ઉપરાંત આપણે હવે જોવાનું છે બીજો મુદ્દો એનો રાજ્ય કક્ષાએ શૈક્ષણિક વ્યવસ્થાપનનું તંત્ર. રાજ્ય કક્ષાએ કેવી રીતે શિક્ષણ વ્યવસ્થાપનનું કામ કરે છે? તો કે રાજ્ય કક્ષાના શિક્ષણ તંત્રનું કાર્ય જે છે એ રાજ્યનો શિક્ષણ વિભાગ સંભાળતો હોય છે. જે કેન્દ્રમાંથી જે કંઈ સૂચના આવે એ સીધી જ રાજ્યના શિક્ષણ વિભાગને અસર કરે છે અને રાજ્યનો શિક્ષણ વિભાગ જે છે એ એનો અમલી બનાવે છે. તો આ રીતે એમ કે 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના થતાં શિક્ષણ વિભાગને મજૂર વિભાગ એ નામ માટે સંયુક્ત વિભાગ અમલમાં આવ્યો હતો. હવે ત્યારબાદ 1976થી અલગ શિક્ષણ વિભાગ અસ્તિત્વમાં આવ્યો. પહેલાં એ શિક્ષણ અને મજૂર વિભાગ એ નામે ઓળખાતો હતો. 1960થી સ્થાપના થઈ ત્યારથી. પણ ત્યારબાદ 1976માં અલગ જ આખા શૈક્ષણિક વિભાગનું અસ્તિત્વ આવ્યું અને ત્યાર પછી માધ્યમિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, નિરંતર શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ટેકનોલોજી શિક્ષણ, આ બધી જ કામગીરી જે છે એ ભારત એમ કે શિક્ષણ વિભાગના નીતિ વિષયક માળખામાં એનો સમાવેશ કરવામાં આવ્યો. હવે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કર્યો? તો કે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? તો કે સૌથી પહેલાં તો 6 થી 14 વર્ષના તમામ બાળકોના શિક્ષણનું સાર્વત્રિકરણ થાય. કારણ કે આપણે ગાંધીજી કહ્યું આપણી શિક્ષણ નીતિમાં પણ આ વસ્તુ તો ખૂબ અગત્યની છે કે 6 થી 14 વર્ષના તમામ બાળકને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મળવું જોઈએ. તો સૌથી પહેલું તો રાજ્યના શિક્ષણ વિભાગે એ બાબત ઉપર ખાસ ધ્યાનમાં રાખ્યું. ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ જે છે એનું નિયંત્રણ અને ગુણવત્તા સુધારવી. માધ્યમિક શિક્ષણમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં નિયંત્રણનું કામ કરવાનું. એ ઉપરાંત એમ કે માધ્યમિક શિક્ષણ ખૂબ સરળ અને સારી રીતે ગુણવત્તાયુક્ત બને એ માટે નિયમન કરવાનું, સંકલન કરવાનું કામ જે છે એ રાજ્યના શિક્ષણ વિભાગનું છે. શિક્ષણ ક્ષેત્રે થતા રોકાણોનું ઉત્તમ ઉપયોગ દ્વારા વિકાસ. શિક્ષણ ક્ષેત્રે કયા રોકાણ થાય? સરકાર આજે બધી જ શૈક્ષણિક સંસ્થાઓને ખૂબ સરસ ગ્રાન્ટો આપતી હોય છે કે જે ભૌતિક સુવિધાઓ પૂરી પાડે, શૈક્ષણિક સાધન સામગ્રી લાવવામાં તમારે જ્યાં કંઈ જરૂર હોય ત્યાં બધો જ આર્થિક સહયોગ આપે છે. હવે આ આર્થિક સહયોગનો આપણે જો શિક્ષણમાં યોગ્ય ઉપયોગ કરીએ તો જે પ્રકારની અપેક્ષા હોય એવું જ આપણે શિક્ષણની ગુણવત્તા સુધારી શકીએ છીએ. એટલે રાજ્યના શિક્ષણ વિભાગનું મુખ્ય કામ આ છે કે ગ્રાન્ટ આપી દીધી એટલું જ અગત્યનું નથી, પણ એ ગ્રાન્ટ આપ્યા પછી એનો અમલીકરણ કેવી રીતે થાય છે, એનો યોગ્ય ઉપયોગ પૈસાનો થાય છે કે કેમ એ પણ ધ્યાન રાખતા હોય છે. ત્યારબાદ નિરંતર શિક્ષણ ક્ષેત્રે સાક્ષરતાના મહત્ત્વના કાર્યક્રમોનું અમલીકરણ. હવે તો સાક્ષરતાનો રેશિયો ઘણો બધો અપ ગયો છે, પણ પહેલાંના સમયમાં સાક્ષરતાનો દર ખૂબ નીચો હતો. ત્યારે રાત્રિય વર્ગો શરૂ કરીને પણ શિક્ષણ પ્રક્રિયાના કાર્યક્રમો કરવામાં આવતા હતા અને ત્યાં જરૂરી જે કંઈ આર્થિક સહયોગની જરૂર હોય કે પછી શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂર હોય તો આ તમામ પૂરી પાડવાનું કામ જે છે એ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા થતું હતું. પછી અમલીકરણ અને ગુણવત્તા સુધારણા. આ બધી જ નીતિઓ કે આ બધું જ ઘડતર થઈ જાય પછી એનું અમલીકરણ કરાવવું અને એની ગુણવત્તા સતત ને સતત સુધરતી રહે એ માટે એમની મુખ્ય કામગીરી છે રાજ્ય સરકારની અને એના ઉપર એ સતત ધ્યાન આપતા હોય છે. તો આ રીતે માર્ગદર્શન સમયે સમયે શિક્ષણ વિભાગ જે છે એ જે કંઈ રાષ્ટ્રીય કક્ષાએથી જે કંઈ સૂચનાઓ આવે, નવી નીતિઓનું ઘડતર થાય, નવા નિયમો બનવામાં આવે તો એ નીતિઓની દેખરેખ રાખવાનું, એનું અમલીકરણ કરવાનું, યોગ્ય સમયે હુકમો કે આદેશો સ્વરૂપે બહાર પાડવાનું અને એનું એ ખાતામાં કેવી રીતે ઉપયોગ થાય છે. વહીવટી તંત્ર છે એના જુદા જુદા વડાઓ જે છે એ અલગ અલગ પોતાની સોંપેલી કામગીરી દ્વારા એ કામ કરતા હોય છે અને આખા રાજ્યમાં શિક્ષણના જે કંઈ નિયમોનું છે ગુણવત્તાયુક્ત અમલીકરણ કરાવવાનું કામ કરતા હોય છે. તો ત્યારબાદ છે આપણી ત્રીજી અગત્યની જે શૈક્ષણિક તંત્ર છે એ છે સ્થાનિક કક્ષાએ શૈક્ષણિક વ્યવસ્થાપન તંત્ર.
આપણે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય લેવલે જોયું, રાજ્ય લેવલે જોયું. કેન્દ્ર સરકાર નિયમો સરસ મજાના બનાવે છે અને એ બનાવીને રાજ્ય સરકારને આપે છે. રાજ્ય સરકાર પણ સરસ મજાના નીતિ નિયમો ઘડી અને સ્થાનિક કક્ષાએ પહોંચાડે છે, પણ એનું અમલીકરણ કરવાનું મુખ્ય કામ છે એ સ્થાનિક કક્ષાએ છે. એટલે કે શૈક્ષણિક વ્યવસ્થાપનનું સ્થાનિક કક્ષાએ કે જિલ્લા કક્ષાથી કે ગ્રામ્ય સુધી જે વિસ્તારવાનું કામ છે એ એની અંદર આવે છે કે રાજ્ય છે એ જિલ્લાને સોંપે, જિલ્લો તાલુકાના સોંપે, તાલુકા જે છે એ શાળાઓ સુધી પહોંચાડે. આ આખી શિક્ષણ પ્રક્રિયાઓ જે છે એની સ્થાનિક કક્ષાએ એક ચેનલ ચાલતી હોય છે. તો આ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓના વ્યવસ્થાપનની જવાબદારી કોની? તો અહીંયા પ્રશ્ન થાય, જ્યારે પણ કામગીરી સોંપવાની આવે તો જિલ્લા પંચાયત હસ્તકની અને જિલ્લા કક્ષાએ 2 પ્રકારના જવાબદારી સોંપવામાં આવે છે. તો સૌથી પહેલાં તો આપણે જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓની કામગીરી છે એ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી નિભાવે છે, એટલે કે ડીપીઓ, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. તો ડીપીઓ સાહેબ છે એમના હસ્તકે કામગીરી સોંપવામાં આવે છે. એ તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શાળાઓના વ્યવસ્થાપનની જવાબદારી જે છે એ તાલુકા કક્ષાએ સોંપે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સોંપતા હોય છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રાજ્યમાંથી જે જવાબદારી સોંપવામાં આવે શિક્ષણની એ તાલુકા કક્ષાએ કોને સોંપે? તો કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે છે એ પોતાની કામગીરી ગ્રામ્ય કક્ષાએ સારી રીતે થાય તો એના અમલીકરણ માટે છે એ કોને સોંપે છે? તો કે ગ્રામ્ય કક્ષાએ શાળાના મુખ્ય શિક્ષકને. અને શાળાના મુખ્ય શિક્ષક છે આ જવાબદારી જે છે એ પ્રાથમિક શાળાના વ્યવસ્થાપનની જવાબદારી એ સંભાળતા હોય છે અને એ પછી એના શિક્ષકોને કામગીરી સોંપી અને આખી શિક્ષણ વ્યવસ્થાનું આ રીતે સંચાલન થતું હોય છે. તો જ્યારે મહાનગરપાલિકાનો સવાલ આવે, આપણે જિલ્લા પંચાયત હસ્તક તો જોઈ લીધી, પણ મહાનગરપાલિકાઓ કે નગરપાલિકાઓ જે છે એના શાળામાં આવી પ્રાથમિક શિક્ષણના વ્યવસ્થાપનની જવાબદારી જે સંભાળે છે એને શાસનાધિકારી કહેવાય. જેમ જિલ્લા પંચાયતના જવાબદાર વ્યક્તિ જે છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે, એમ નગરપાલિકાના સંચાલિત પ્રાથમિક શાળાઓના વ્યવસ્થાપનની જવાબદારી છે એ શાસનાધિકારીની છે. જિલ્લાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના વ્યવસ્થાપનની જવાબદારી છે એ જિલ્લા શિક્ષણ અધિકારી એટલે ડીઓ, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, એ ડીઓ સાહેબ સંભાળતા હોય છે. તો આ રીતે એમ કે જ્યારે જિલ્લા કક્ષાએ શિક્ષણની ગુણવત્તા સુધારવાની હોય ત્યારે તેના માટે પૂર્વ સેવા શિક્ષક, પછી પ્રશિક્ષણ. તમે બધા જ શેમાં આવો? તો કે તમે બધા જે છે એ પ્રશિક્ષણાર્થીમાં આવો. પૂર્વ સેવાકાલીન, તમે સેવા લીધા પહેલાંના શિક્ષક છો, તેવી જ રીતે સેવાકાલીન તાલીમ એટલે કે જે શિક્ષકો હાલ સર્વિસ કરી રહ્યા છે તમે બધા જાણો છો કે અત્યારે ઓનલાઈનના માધ્યમથી પ્રાઇમરીમાં દરેક શિક્ષક જે છે એ નિષ્ઠાની તાલીમ રહી રહ્યા છે. તો આ બધી તાલીમ જે છે એ સેવાકાલીન તાલીમ છે. પછી સંશોધનો થઈ રહ્યા છે, ક્રિયાત્મક સંશોધનો દર વર્ષે નવા શિક્ષણ ક્ષેત્રે થતા રહેતા હોય છે અને સેવા વિસ્તરણના કાર્યો. આ બધું જ શાળા કક્ષાએ શૈક્ષણિકનું માર્ગદર્શન આપવાનું અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આ બધી જ કામગીરી કરે છે. હવે આ સંશોધનોનું માર્ગદર્શન, તાલીમ આપવાનું કામ, શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓને ગાઈડલાઈન કરવાનું, એનું સતત સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાનું, આયોજનનું અમલીકરણ કરવાનું, આ બધું જ કામ છે એ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું છે, એટલે કે ડાયટ, જેને આપણે ડાયટ તરીકે શોર્ટમાં ઓળખતા હોય છે. તો આ સ્થાનિક કક્ષા એમ કે આ બધી જ સંસ્થાઓ છે એ શૈક્ષણિક સંસ્થાઓ આપણને મદદરૂપ થતી હોય છે. હવે આપણે એની પ્રવૃત્તિઓ જોવાની છે. આ શિક્ષણ પ્રક્રિયામાં મુખ્ય પ્રવૃત્તિ કઈ આવે છે? કઈ પ્રવૃત્તિ દ્વારા આપણે આ 3 પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને કામ કરી શકીશું? તો કે એના માટે તમે જુઓ કે સરકારે વિવિધ યોજનાઓ અમલી કરી છે. પછી આજે તો બાયસેગના માધ્યમ દ્વારા કે યુટ્યુબના માધ્યમ દ્વારા કે ટેકનોલોજીના ઘણા બધા ઉપયોગ દ્વારા શિક્ષણની પ્રક્રિયા ખૂબ સરળ બની ગઈ છે. હવે આવી શિક્ષણ જે સંસ્થાઓ છે એને સહાયક સંગઠનો પણ કેટલાય કામ કરતા હોય છે. તો આપણે આજે અહીંયા વિસ્તારથી હવે પછીના લેક્ચરમાં શિક્ષણ સહાયક સંગઠનોની પણ ચર્ચા કરીશું કે શિક્ષણની પ્રક્રિયામાં માત્ર પ્રવૃત્તિલક્ષી પ્રક્રિયાઓ કે સરકારની ગ્રાન્ટો આવે છે એ જ માત્ર આપણને સહાયક થતી હોતી નથી. વાલીઓ, સમાજ,
ઘણી બધી પરિસ્થિતિ એવી હોય છે કે ઘણા બધા સંગઠનો એવા હોય છે કે આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શિક્ષણ પ્રક્રિયામાં મદદરૂપ થતા હોય છે. તો આજે આપણે અહીંયા કેટલીક શિક્ષણ સહાયક સંગઠનોની પણ ચર્ચા કરીશું. તો શિક્ષણ સહાયક સંગઠનો કોને કહેવાય? સૌથી પહેલાં તો એ અગત્યનું છે કે શિક્ષણ સહાયક સંગઠનો એટલે શું? તો કે શિક્ષણ સહાયક સંગઠનમાં કોણ કોણ સમાવેશ થાય? તો કે શિક્ષણના વ્યવસ્થાપનનું મૂળભૂત કાર્ય શિક્ષણ વિભાગ સંભાળે સરકારનું. હવે એમાં બિનસરકારી સંગઠનો આવે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આવે, કે પછી શાળા વ્યવસ્થાપક મંડળો આવે, શિક્ષક સંઘો આવે. આ બધા જ જે છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે શિક્ષણ સહાયક સંગઠનો જે છે એ શિક્ષણ પ્રક્રિયામાં સરકારને સહયોગી બનતા હોય છે. તો આપણે હવે પછીના પીરિયડમાં આ વિશે વિગતે ચર્ચા કરીશું. અહીંયા આપણે વિરામ લઈશું.